પિતા પુત્રનો રોલ છે, કઈ રીતનું રહ્યું અને શું કહેવું? આમાં જે મારી ભૂમિકા છે, નામ છે બિપિન ચંદ્ર પરીખ. અમદાવાદમાં રહેતો મધ્યમ વર્ગનો માણસ, જેની જિંદગી એને અમદાવાદમાં શરૂ કરી, કામકાજ કર્યું. દીકરો મોટો થઈ ગયો છે, દીકરો સતત કામમાં વ્યસ્ત છે. સારી વાત જ છે. કોમ્પ્યુટર ફિલ્ડ સાથે, આઈટી સાથે જોડાયેલો છે. બાપા શોખીન છે, મોજીલા છે, પત્ની છે નહીં, ગુજરી ગઈ છે, વિધુર છે. એટલે એમને દીકરાની કંપની હંમેશા એવો અહેસાસ થયા કરે કે ભાઈ દીકરો મારા માટે સમય નથી ફાળવતો, જે દરેક બાપને થતું હોય. અને દીકરો એની રીતે જસ્ટિફાય છે. દીકરાને પ્રેમ ખૂબ છે બાપ માટે, પરંતુ પોતાના કામની વ્યસ્તતાને લીધે અથવા તો કશેક પહોંચવું છે, એના ટાર્ગેટ્સ છે એના મગજમાં કે 2020ની સાલમાં મારી આટલા દેશમાં મારી ઓફિસ હશે, આ રીતે મારે પ્રોગ્રેસ કરવો. એટલે આ જાતની એક પરિસ્થિતિમાં નોકઝોકમાં બાપ કયા કરતો હોય છે કે દીકરા બધું બરાબર છે, 5 મિનિટ દિવસની તારે માટે કાઢ યાર, એમાંથી 30 સેકન્ડ તું મારે માટે કાઢ. જતાં મને એટલું પણ કહીશ ને, કેમ છો પપ્પા, તો મને આખો દિવસ વિતાવવાનું એક કારણ મળી જશે. તો આવી એક નાનકડી વાતના બેઝ ઉપર શરૂ થતી આ વાર્તા છે. આ વાર્તામાં એક જબરજસ્ત મોટો વળાંક પણ છે, જે તમારે મોટા પડદા ઉપર જ જોવો રહ્યો, પરંતુ હળવી શૈલીમાં કહેવાયેલી આખી વાત છે. તોફાન મસ્તી છે દીકરા બાપ વચ્ચે, અને સાથે એમાં જોડાય છે એક યુવતીનું પાત્ર જેનું નામ છે કેતકી. આરોહી પટેલ એ ભૂમિકા ભજવી રહી છે. લવની ભવાઈ પછી આ એનું પ્રથમ પિક્ચર હશે. અને યશ સોની, જે શું થયું હમણાં જ આવી ગઈ, અને જે મારા દીકરાનું પાત્ર ભજવે છે. તો મિત્રો, અને બીજી આ ફિલ્મની યુએસપી જેને કહેવાય આપણે, એ છે કે પહેલી ગુજરાતી ફિલ્મ છે જે ઉત્તરાખંડમાં શૂટ થઈ છે. રોડ મૂવી છે, એટલે સતત પ્રવાસ છે. એમાં દરેક સીનમાં તમારું જે બેકડ્રોપ છે, એ સ્થાન છે, બદલાયા કરે છે, અને છેવટે આખી જર્ની પૂરી થાય છે કેદારનાથ પહોંચીને. તો ઘણા બધા વળાંકો લેતી આ વાર્તા છે. સંવેદનશીલ કથા પણ છે, સાથે એટલું જ એમાં હાસ્ય પણ છે, ગુજ્જુભાઈની છાંટ પણ છે એમાં. અને ક્યાંક મને એવી પણ તક છે કે જ્યાં હું તમારી આંખોના ખૂણા વિના કરી શકું. સર, ખાસ કરીને વાત કરીએ, ગુજરાતી અત્યારે બહુ સારી ફિલ્મો આવી રહી છે આ સમયમાં, તો આ બાબતે યુવાઓને ખાસ કહેવા માટેનો આપણા તરફથી ખાસ. મારે માત્ર યુવાનોને શું કહેવાનું, તમારો એમનો સવાલ એ છે કે બહુ સારી ફિલ્મો આવી રહી છે, તો પ્રેક્ષકો માટે શું? હું તો એમ કહું છું પ્રેક્ષકો માટે એટલું જ કે દોસ્તો, ઊભા થાવ, રાહ નહીં જુઓ કે અમે પાયરેટેડ કે યુટ્યુબ પર આવશે ત્યારે ફોનની નાનકડી સ્ક્રીન પર એ ફિલ્મ જોઈ લઈશું. ના, ફિલ્મને જરૂર છે અત્યારે પ્રેક્ષકોની, દર્શકોની, જે થિયેટરમાં જઈને આ પિક્ચર જુએ. બહુ મોટા બજેટ સાથે આ ફિલ્મનું પણ નિર્માણ થયું છે, બીજી ફિલ્મો પણ બને છે. મહેનત હોય છે, માત્ર પૈસા મહત્વના નથી, પણ મહેનત લઈને લેવાયેલી ઘણી સારી ફિલ્મો આવી ગઈ ગયા વર્ષે પણ, આ વર્ષે પણ તૈયાર છે. તો એને અત્યારે જે એક જ વાતની ખોટ ચાલે છે એ પ્રેક્ષકોની. નિર્માતાઓએ તો ઝંપલાવ્યું છે, કલાકારોએ, ટેકનિશિયનોએ ઝંપલાવી છે, બહુ પરિશ્રમ લેવામાં આવે છે, નવી ટેકનિક સાથે ફિલ્મો બને છે. તો અત્યારે જરૂર પડી છે આપણને દર્શકો ઊભા થાય, ટિકિટ લઈને થિયેટર ગૃહમાં જાય. હું એમ નથી કહેતો એને છલકાવી દો. આપણે હિન્દી ફિલ્મોને 3 દિવસમાં 100-125 કરોડના માર્કને ક્રોસ કરાવી દઈએ, એમાં આપણો ગુજરાતનો પણ ફાળો છે. પણ 6 કરોડની વસ્તીમાંથી આપણે ગુજરાતીઓ માત્ર 15 લાખ લોકો કે 17 લાખ લોકો પિક્ચર જુએ છે, એ પૂરતું નથી. એટલે આપણા સિનેમાને, ગુજરાતી સિનેમાને જો થોડું સશક્ત બનાવવું હશે, પેટમાં ખાડો હશે તો ઊભું થઈને નહીં દોડી શકે, તો એને થોડું સશક્ત બનાવીએ, પગભર થાય એવું કરવા માટે થિયેટરમાં જઈને ફિલ્મ જોઈએ. ઓકે.